स्वरूपमुदा वन्दे यज्ञपुरुषदासचरणं श्रीयोगिराजं तथा वन्दे श्रीप्रमुखं महन्तगुणिनं मोक्षाय भक्त्या सदा शान्तिपाठः। હવે આપણે સૌ હાથ જોડી સદા સર્વત્ર અને સર્વ પ્રકારે શાંતિ થાય તે માટે સમૂહમાં વૈદિક શાંતિ પાઠનું ગાન કરીશું। હરિ ઓમ દેવ શાંતિરંતરિક્ષ શાંતિ પૃથિવી શાંતિરાપઃ શાંતિરોખદયઃ શાંતિ વનસ્પતયઃ શાંતિર્વિશ્વે દેવાઃ शांतिर्ब्रह्म शांति सर्वभूत शांति शांतिरेव शांति सामा शांतिरेधि जतो यतः समीहसे ततो नो अभयं कुरु। कृष्णाख्यं वासुदेवं च वन्देऽहं वेदपीडितं ग्रन्थितो येन दिव्योऽयं ग्रन्थो येति यशम्भरः। जय स्वामिनारायण बाळमित्रो, श्रीमद् भागवत गीता अध्याय 12 ના તૃતીય દિને આપ સૌનું હાર્દિક સ્વાગત છે। પ્રથમ દિને આપણે જોયું કે કુરુક્ષેત્રના મેદાનમાં પાંડવો અને કૌરવો વચ્ચે યુદ્ધ થતું હતું। તેમાં અર્જુન શ્રી કૃષ્ણ ભગવાનને રથ મેદાનની વચ્ચે લાવવાનું કહે છે। ત્યાં અર્જુન પોતાના સગા સંબંધીઓને જોઈને દુર્બળ પામી જાય છે। બાળમિત્રો, પછી શું થયું ખબર છે? પછી તો શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને દુર્બળતા ત્યાગવાનો અને આત્મવિશ્વાસ જગાડવાનું કહે છે। બાળમિત્રો, આ વસ્તુ આપણા પર પણ ખૂબ લાગુ પડે છે। તો બોલજો મારી સાથે બાળમિત્રો, યસ આઈ કેન ડુ ઇટ। બીજા દિવસે આપણે જોયું કે શ્રી કૃષ્ણ ભગવાન આપણને મનને વશ કરવાના બે ઉપાયો આપે છે। તો બોલો મારી સાથે બાળમિત્રો, મનને વશ કરવાના બે ઉપાય। મનને વશ કરવાના બે ઉપાય। પહેલો ઉપાય સતત અભ્યાસ। પહેલો ઉપાય સતત અભ્યાસ। બીજો ઉપાય વૈરાગ્ય એટલે સંયમ। બીજો ઉપાય વૈરાગ્ય એટલે સંયમ। હવે ચાલો આજની બાળપાઈની શરૂઆત આપણે થીમ સોંગ દ્વારા કરીએ। આપણે 100% પુરુષાર્થ કરવાનો અને પરિણામની કાંઈ પણ ચિંતા ન કરવાની। આપણે પરીક્ષામાં પણ આપણે 100% પુરુષાર્થ કરવો જોઈએ અને પરિણામની કાંઈ પણ ચિંતા ન કરવી જોઈએ। એટલું જ નહીં, શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને કેટલા અધ્યાયોમાં સાંખ્યની પણ વાતો કરી છે। સાંખ્યની વાતો એટલે જે અત્યારે છે તે કાલ નહીં પણ હોય। જે રમકડું આપણને અત્યારે ગમે છે, ખૂબ પ્રિય છે, તે કાલ કરતાં સારું નહીં લાગે। એવી અદ્ભુત સાંખ્યની વાતો પણ શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને કરી। એટલું જ નહીં, શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને પોતાનું વિશ્વ સ્વરૂપ બતાવ્યું। તમે જાણો છો વિશ્વ સ્વરૂપ એટલે શું થાય? ભગવાન છે આકાશ સુધી ઊંચા થઈ જાય અને એમની નાભીમાં આખું બ્રહ્માંડ સમાઈ જાય। આવું અદ્ભુત વિશ્વ સ્વરૂપ જોઈને અર્જુન આશ્ચર્યચકિત થઈ ગયો। પરંતુ હજી અર્જુનના મનમાં ઘણા પ્રશ્નો હતા। અર્જુન શ્રી કૃષ્ણ ભગવાનનો પ્રિય ભક્ત હતો। તો પછી અર્જુનના પ્રશ્નોનું સમાધાન કાઢવા માટે શ્રી કૃષ્ણ ભગવાને 18મા અધ્યાયના 66મા શ્લોકમાં કહ્યું છે કે, બોલજો મારી સાથે બાળમિત્રો, સર્વધર્મ પરિત્યાજ્યમ મામેકં શરણં વ્રજેત અહં ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ। આ શ્લોકમાં શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને શરણાગતિનું જ્ઞાન આપે છે। બાળમિત્રો, તમે જાણો છો કે શરણાગતિ એટલે શું? શરણાગતિ એટલે ચાલો એક એક્ટિવિટી દ્વારા સમજીએ। હું બોલું તો તમારે તેનો ઉત્તર
સ્વામીની કે સામાન્ય વ્યક્તિની? હા બાળ મિત્રો, આપણે મહાજન સ્વામીની શરણાગતિ લેવાની હોય. મહાજન સ્વામીની શરણાગતિ લેવી એટલે મહાજન સ્વામીના શરણે જવું, તેમની દરેક આજ્ઞાનું પાલન કરવું. હવે જો આપણે જે આ કંઠી પહેરીએ છીએ ને તે શરણાગતિનું પ્રતીક છે, તમે જાણો છો? હવે જો આપણે જ્યારે કંઠી ધારણ કરીએ છીએ ત્યારે આપણે શરણાગતિ ભગવાનની લઈએ છીએ અને દર વખતે ભગવાન આપણી સાથે જ હોય છે, માટે આપણે ભય ન રાખવો જોઈએ. તો હવે બોલજો મારી સાથે બાળ મિત્રો, શરણે છું, શરણે છું, શરણે છું, શરણે છું, શ્રીજી મહારાજને શરણે છું, શ્રીજી મહારાજને શરણે છું, શરણે છું, શરણે છું, શરણે છું, શરણે છું, મહંત સ્વામીને શરણે છું. મહંત સ્વામીને શરણે છું. બાળ મિત્રો, હવે આપણે જાણ્યું કે શરણાગતિ શું છે, આપણે જાણ્યું કે શરણાગતિનું પ્રતીક શું છે, પણ હવે આપણે જાણીએ કે શરણાગતિ લેવાનો ફાયદો શું છે, એક સંગીતમય પ્રસ્તુતિ દ્વારા. તો ગજેન્દ્રએ ભગવાનની શરણાગતિ લીધી હતી એટલે તેને રક્ષા તો થઈ, પણ તેનું મોક્ષ પણ થયું. હવે બાળ મિત્રો, હું તમને સ્વામીની વાત કહું છું. ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતમાં કહ્યું છે કે ભગવાન તો પોતાના ભક્તની રક્ષામાં જ છે. તે કેરી પેઠે કે જેમ કાપડ આંખની રક્ષા કરે છે, હાથ કંઠની રક્ષા કરે છે, માવતર છોકરાની રક્ષા કરે છે અને રાજા પ્રજાની રક્ષા કરે છે, તેમ ભગવાન આપણી રક્ષામાં જ હોય છે. હા બાળ મિત્રો, આપણે જ્યાં હોય ત્યાં ભગવાન આપણી રક્ષામાં જ હોય છે, માટે આપણે નિર્ભય થઈ જવું જોઈએ. હવે હું બોલું ત્યાર પછી તમારે બોલવાનું કે ભગવાન આપણી સાથે છે. શું બોલવાનું? ભગવાન આપણી સાથે છે. દિવસ હોય કે રાત હોય, ભગવાન આપણી સાથે છે. સુખ હોય કે દુઃખ હોય, ભગવાન આપણી સાથે છે. ઘર હોય કે શાળા હોય, ભગવાન આપણી સાથે છે. ભણવામાં કે રમવામાં, ભગવાન આપણી સાથે છે. હા બાળ મિત્રો, દરેક ક્રિયામાં ભગવાન આપણી સાથે જ છે, માટે આપણે નિર્ભય થઈ જવું જોઈએ. આપણે તેમની શરણાગતિ લીધી હોય તો આપણે ભય શેનો લાગે? હવે આ વસ્તુ અર્જુનને સમજાઈ ગઈ હતી. જે અર્જુન મનથી ઢીલો હતો તે હવે અભ્યાસી થઈ ગયો છે અને સંયમી થઈ ગયો છે. હવે આપણે જોઈએ કે મહાભારતના યુદ્ધમાં પાંડવો કે કૌરવો જીતે છે. આવો એક વિડિયો દ્વારા. જોયું બાળ મિત્રો? જોયું બાળ મિત્રો? બે સેના સામે હતી. સામે પાંડવોની અને એમની સામે કૌરવોની. હવે જો કોની જીત થાય છે તમને શું લાગે છે? પાંડવોની થાય જ ને. પણ હવે એવો પ્રશ્ન આવે છે કે કૌરવો પાસે તો મોટી સેના હતી, પણ પાંડવ પાસે તેમના કરતા નાની સેના હતી, તો કેવી રીતે થતી હશે? સાચો એનો ઉત્તર છે કે પાંડવો હતા તે તેમની પાસે ધર્મ હતો અને ભેગા ભેગા શ્રી કૃષ્ણ ભગવાન હતા. એવું આવી અદ્ભુત